ત્યારે નવરાત્રિને જ્યારે હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગરબાનો ફીવર છવાઈ ગયો છે. ગરબા શીખવા માટે ખેલૈયાઓની લાઈન લાગી ગઈ છે. ખેલૈયાઓ ખાસ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ વખતે ગરબામાં સિદ્ધાર્થ અને કેટરીનાનું ગીત કાલા ચશ્મા અને શ્રદ્ધા કપૂરનું ગીત છમ છમ ફેવરિટ છે, જેના પર લોકો ફ્યુઝન ગરબા કરી રહ્યા છે. વરસાદ પડી રહ્યો હોવા છતાં મહિલાઓએ પ્રેક્ટિસ કરી, જ્યાં સિંધી, પંજાબી, બંગાળી, મરાઠી, સાઉથ ઇન્ડિયન મહિલાઓ પણ ગરબા શીખતી જોવા મળી. मैं नाचू आज छम 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 काला चचमा जचदा ए कोरे मुखड़े दे. નવરાત્રિને ભલે હજુ મહિનાની વાર હોય, પણ ખેલૈયાઓ પર અત્યારથી જ તેનો નશો સવાર થવાની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષ સુધી ખેલૈયાઓ પર રામલીલાનો ફીવર છવાયો હતો અને રામલીલા હજુ પણ હોટ છે. પરંતુ સાથે સાથે કાલા ચશ્મા છમ 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 આ વખતનો નવો ટ્રેન્ડ છે. આ છે અમદાવાદની મહિલાઓ કે જે વ્યસ્ત બની ગઈ છે નવા ગરબાના સ્ટેપ શીખવામાં. આમાંના ઘણા ખેલૈયા એવા છે કે જેઓ પહેલી વાર અમદાવાદમાં નવરાત્રિ ઉજવશે અને નવરાત્રિ માટે કરી રહ્યા છે ખાસ પ્રેક્ટિસ. કેટરીના સિદ્ધાર્થનું કાલા ચશ્મા ગીત અત્યારે યંગસ્ટર્સમાં ફેવરિટ છે. આ ગીત આ વખતે ગરબામાં પણ હોટ ફેવરિટ રહેશે. તમે જોઈ શકો છો, મહિલાઓ કાલા ચશ્મા પર કરી રહી છે ગરબા. એકચ્યુઅલી અમે અહીંયા અમારા ફ્લેટમાં ઘણા વર્ષોથી 2 મહિના પહેલાં લગભગ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ જાય છે અને બધી લેડીઝ અમારી સોસાયટીની એટલી બધી એન્થુ છે કે નવરાત્રિ આવે પહેલાંથી જ એમ કે ગરબા કરવા છે. જે નોન ગુજરાતીઝ છે એ પણ આવીને અહીંયા ગરબા શીખે છે અને ખૂબ જ એન્જોય કરે છે. इस बार हमने थोड़ा डिफरेंट ट्राई किया है, जिसमें हम फ्यूजन ऐड कर रहे हैं. जैसे हमने काला चश्मा किया, बेबी को बेस पसंद है चमचम, उसके साथ हमने गरबे के स्टेप्स भी ऐड किए हैं. બહાર ભલે વરસાદી માહોલ હોય, ગરબા પ્રેમીઓને કોઈ મુશ્કેલી નથી નડી રહી. અહીં ગરબા ગવાય એકદમ જોશમાં. શ્રદ્ધા કપૂરનું છમછમ સોંગ બન્યું છે ઘણું ફેમસ. ત્યારે આ ગીત પર નવરાત્રિના સ્ટેપ સાથે ફ્યુઝન ગરબા પણ આ ખેલૈયાઓ રમી રહ્યા છે. અમે લોકો લાઈક અહીંયા 8 વર્ષથી લાસ્ટ ગરબા કરીએ છીએ અને વી હેવ હિયર કોસ્મોપોલિટન ક્રાઉડ. અને અમે લોકો જે ઝીલ અને પેશનથી અહીંયા ગરબા કરીએ છીએ તમને ક્યાંય બીજી સોસાયટીમાં જોવા ન મળે. યુ વિલ હેવ ઓલ કલરફુલ કોસ્ટ્યુમ્સ, બેસ્ટ ડિઝાઇનર આઉટફિટ્સ. અમને લોકોને બધાને ગરબા આવડે છે, પણ તો બી અમે લોકો હર વખતે કોરિયોગ્રાફર્સને ઇન્વાઇટ કરીને વી લર્ન ન્યૂ સ્ટેપ્સ એન્ડ ઓલ. તો જે પેશન અને ઝીલ, एवरीवन यू आर गोइंग टू सी द ब्यूटीफुल पैशन इन गरबा. सर काफ़ी नया स्टेप्स दे रहे हैं, टिपिकल स्टेप्स नहीं है. बॉलीवुड गरबा है, काफ़ी नया स्टेप सीखा है हम लोगों ने. काफ़ी वेरिएशंस हैं स्टेप्स में और बहुत मज़ा आ रहा है हमें. ગરબા શીખવા માટે અહીં ગુજરાતી મહિલાઓ સિંધી, પંજાબી, બંગાળી, મરાઠી, સાઉથ ઇન્ડિયન મહિલાઓ સાથે ગરબાના તાલે રમી રહી છે. ગરબા માટેની આ ખાસ થીમ રાખી હતી અને તેથી દરેક મહિલાઓ લાલ કપડામાં સજ્જ જોવા મળી રહી છે. ગરબા કોરિયોગ્રાફર ઇરફાન ગાંચીનું કહેવું છે કે હવે જ્યારે નવરાત્રિને થોડો સમય જ બાકી છે ત્યારે ખેલૈયાઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. और हर साल हम कोरियोग्राफर बुलाते हैं. बारिश हो, धूप हो, गर्मी हो, सारे लोग फुल मस्ती से अपना डांस करते हैं कलरफुल अटायर्स में. आज भी देखिए आप लोग आए हैं, हम लोग ने ड्रेस कोड डिसाइड किया ब्लू एंड रेड. बारिश हुई तो बारिश वाला छम छम डांस किया, काला चश्मा किया. બોલિવૂડ સોંગની સાથે ફ્યુઝન મ્યુઝિક પર લોકો ગરબા કરવાનું પસંદ કરી રહ્યા છે. હિન્દી ગીતો ઉપર લોકો વધારે પસંદ કરે છે, જેમ કે છમછમ છે, રામલીલા છે, બોલિવૂડ ગરબા છે, કપલ ગરબા છે. નવામાં શું છે કે આપણે જે કાળા ચશ્મા છે, અત્યારે લોકો એવું જ વિચારે છે કે કાળા ચશ્મા પહેરીને જ ગરબા રમવા છે. બોલિવૂડ મ્યુઝિક વગર જેવી રીતે લગ્ન અધૂરા છે, એ જ રીતે બોલિવૂડ મ્યુઝિક વગર ગરબાની મજા પણ અધૂરી જ ગણાય. આથી જ ખેલૈયાઓને નચાવી રહ્યો છે કાલા ચશ્મા અને છમછમ સોંગ. ચેતાલી ભગત, ABP અસ્મિતા, અમદાવાદ. छे छबीलो गुजराती